છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનું રાજકારણ ગૌવંશ અને ગૌમાંસના મુદ્દે ગરમાયું છે। એક તરફ વિધાનસભામાં વિપક્ષ સરકારને ઘેરી હતી, તો બીજી તરફ રસ્તા ઉપર ગૌરક્ષકો અને પોલીસ ઉપર હુમલા થઈ રહ્યા છે ને માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ભાજપની પોતાની જ ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદે સરકાર સામે મોરચો ખોલ્યો છે। ત્યારે ગૌ રક્ષા કરતા ગૌરક્ષકોથી લઈને સરકાર અને વિપક્ષનું શું માનવું છે આ બાબતને લઈને દિવ્ય ભાસ્કરે ખાસ અહેવાલ તૈયાર કર્યો છે। ત્યારે જુઓ આ અહેવાલ આજની સન્ડે બિગ સ્ટોરીમાં। બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલમાં સરકારે સ્વીકાર્યું કે છેલ્લા 2 વર્ષમાં કુલ 43,000 કિલો ગૌમાંસ પકડાયું છે। ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના નેતા કિશોર વાટેલિયાએ સરકારની ઝાટકણી કાઢતા કહે છે, આપણે જે કાયદો જે લાગુ થયેલો છે એની અમલવારી કરેલી નથી। અમલવારી કોણે કરેલી નથી? કોના અંડરમાં એ વસ્તુ આવે છે? તો કે સરકારના અંડરમાં આવે છે। જે આ ગૌવંશ અતિ સંવેદનશીલ મુદ્દો છે હિન્દુ ધર્મનો, એનો કાયદો પણ છે અને કાયદાની પણ જો આપણે અમલવારી ના કરી શકતા હોય તો આ હકીકતમાં તંત્રની નિષ્ફળતા છે। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।